વાત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી છે। રાજકોટથી મહત્વના સમાચાર। સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી, તંત્રએ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો છે। તો સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરમાં આગ લાગતા વૃદ્ધ દર્દી દાઝી ગયા હતા। જે મહત્વના સમાચાર રાજકોટ સિવિલથી। બેદરકારી છુપાવવા માટે જવાબદારોએ પોલીસ ચોકીમાં એમએલસી પણ ન નોંધાવી। તો આગ લાગી તે વોર્ડમાં સીસીટીવી કેમેરા ન હતા। સિવિલના ટીબી વોર્ડમાં આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે। તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી છે। રાજકોટથી આ મહત્વના સમાચાર। તંત્રએ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરમાં આગ લાગી હતી, જેના કારણે એક વૃદ્ધ દર્દી દાઝી ગયા હતા, પરંતુ આ સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરાયો છે। બેદરકારી છુપાવવા માટે જવાબદારોએ પોલીસ ચોકીમાં એમએલસી પણ નોંધાવી નથી। આગ લાગી તે વોર્ડમાં સીસીટીવી કેમેરા પણ નહોતા, જેના કારણે આ સમગ્ર ઘટના સામે ન આવી શકી। તો સિવિલના ટીબી વોર્ડમાં ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાસિંહ। લકીરા, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? જણાવજો કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે। તંત્રએ ઘટના દબાવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કર્યો હોવાનું પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 2 દિવસ પહેલા વેન્ટિલેટરમાં આગ લાગવાની ઘટના છે તે પ્રકાશમાં આવી હતી। એમાં વૃદ્ધ છે તે ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક ધોરણે ત્યાં જે દાખલ છે તે કરાયા હતા અને બંધ વોર્ડમાં જે સારવાર છે તે કરવામાં આવી હતી। બેદરકારી છુપાવવા માટે જવાબદારોએ પોલીસ ચોકીમાં એમએલસી પણ નોંધાવી ન હતી। આગ લાગી તે વોર્ડમાં સીસીટીવી કેમેરા પણ ન હતા, જેના કારણે આ સમગ્ર ઘટના છે તે દબાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। સિવિલના ટીપી વોર્ડમાં સમગ્ર ઘટના છે તે બની હોવાનું સામે આવ્યું છે। ત્યારે હવે આગામી સમયમાં શું થશે તે જોવાનું રહેશે, કારણ કે તંત્ર દ્વારા ઘટના ઉઘાડી પડતા જે તપાસ ચાલુ હોવાનો અને જવાબદારો તમે તપાસ બાદ કાર્યવાહીની જે છે તેના ઉપર સૌ કોઈની નજર છે। જી, આભાર લકીરાજ માહિતી આપવા માટે।